સાવરકુંડલાનું મારું કાર્યાલય આમ તો 2009થી જ ચાલુ હતું, પણ હું ક્યારેક બેસતો. વધારે એવી વઘાસિયા હતા, મહેશભાઈ હતા, એ બેસતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી અનિયમિત હતું. પરંતુ મને જ્યારે ધ્યાનમાં આવ્યું કે લોકોના જે પ્રશ્નો છે એના માટે અમરેલી આવવું પડે છે મારી કાર્યાલયે, કારણ કે અમરેલીનું મારું કાર્યાલય 2009થી રેગ્યુલર ચાલુ છે. અને જે પ્રશ્નો હોય, દાખલા તરીકે ખેડૂતો છે, રત્ન કલાકારો છે, મજદૂર છે, નાના મોટા વેપારીઓ છે, સામાન્ય નાગરિકો છે, આમ જનતા છે, આવા બધાના નાના મોટા પ્રશ્નો માટે ફોન કરવો પડે અથવા તો એમને ત્યાં આવવું પડે અમરેલી. એટલા માટે મેં એવું નક્કી કર્યું કે સાવરકુંડલાનું જે મારું કાર્યાલય છે, આ કાર્યાલય પણ મારું પોતાનું જ છે. એ કાર્યાલય અઠવાડિયામાં 2 દિવસ નક્કી કરી અને 10 થી 1 બેસવું, એટલે જેથી કરીને સાવરકુંડલા વિધાનસભા એટલે કે સાવરકુંડલા શહેર, સાવરકુંડલા તાલુકો, લીલિયાના લોકોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને, વેપારીઓને કે જે કોઈ પ્રશ્નો હોય એને પ્રશ્ન લઈને આવવા માટે સરળતા રહે, એટલે 10 થી 1 શનિવાર અને બુધવાર આ 2 દિવસ મેં સાવરકુંડલા કાર્યાલયને ફાળવેલા છે. બાકીના દિવસોમાં હું અમરેલી કાર્યાલય રેગ્યુલર છું જ, ત્યાં પણ પ્રશ્ન લઈને આવી શકે, પણ જે સાવરકુંડલાથી અમરેલી ના આવવું પડે ને ધક્કો ન થાય એટલા માટે મેં સાવરકુંડલા કાર્યાલય બુધવાર અને શનિવાર મેં રાખ્યા છે. 10 થી 1 દર શનિવાર અને દર બુધવાર આ રીતે રેગ્યુલર રીતે આ કાર્યાલય ચાલુ કરી છે. તો જે કોઈ લોકોને તમારા માધ્યમથી જાણ થાય અને નાના મોટા જે એમના પોતાના પ્રશ્નો હોય, જમીનોના હોય, રસ્તાઓના હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, 7/12ના હોય, ખેડૂત ખાતેદારના દાખલા હોય, રેશનિંગ કાર્ડ હોય, કે કોઈ પણ એમનો વીમાની પોલિસીનો કોઈ હોય, કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો લઈને આવી શકે. એના માટે આ કાર્યાલય મેં ચાલુ કરી છે. અને તમામ શહેરના કાર્યકર્તાઓને, નગરપાલિકાના સભ્યોને, સંગઠનના હોદ્દેદારોને, સંગઠનના પ્રમુખશ્રીઓને દરેકને વિનંતી છે કે બને એટલા જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય, તમારાથી જે પ્રશ્ન ઉકલી જાય અને તમારાથી જે પ્રશ્નનો નિકાલ આવી જાય એની માટે કોઈ સવાલ નથી, પણ જરૂર પડે તો મારી કાર્યાલય અથવા તો મારો સંપર્ક કરી અને પ્રશ્ન આપણે નાના માણસોના પ્રશ્નો પતે એની માટે આપણે કાળજી લઈએ. એટલા માટેનું આ કાર્યાલયની શરૂઆત કરી છે. અને ભારતીય જનતા પાર્ટીની જ્યારથી મારામાં જે જવાબદારીઓ આવી છે ત્યારથી અત્યાર સુધી, છેલ્લા 1 વર્ષથી હું સંસદ સભ્ય નથી, પરંતુ મારી જવાબદારીમાંથી મેં ક્યારેય પણ પાછું વાળીને જોયેલું નથી. મારી બંને કાર્યાલયો અમરેલીની અને સાવરકુંડલાની આ રેગ્યુલર ચાલે છે અને ચાલુ રહેવાની છે. એટલા માટે જાહેર જનતાને હું